ફેવરિટ જગ્યા તૈયાર થવાની અહીંયા જ ઊભી હોય આખો. તો મિત્રો વાંદરા આવી ગયા છે અહીંયા રસ્તામાં. બહુ આમ સીધી સીડીયું છે. આવ ભંગાર પીતા જ નહીં કોઈ દિવસ. તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો અત્યારે અમે છીએ મલેશિયામાં હોટલમાં અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે વાગ્યા છે સવારના 9. અત્યારે જઈએ કેટલા વાગ્યા 9:18 થઈ. તો ત્યાં જઈએ છીએ પેલા ફ્રેન્ડ્સના રૂમે અને પછી ત્યાં નાસ્તો પાણી કરશું અને પછી ત્યાંથી જાશું બાટુ કેવ્સ. એની પહેલા હું તમને અહીંયા હોટેલની ટૂર કરાવી દઉં કેમ કે બહુ શોર્ટમાં ટૂર કરાવી ફટાફટ કરાવી દઉં. જો આ છે ટીવી, ટેબલ, નીચે ડસ્ટબિન, આ વાઇપ્સ એના જ છે, પછી આ છે લેમ્પ, આ છે વ્યૂ ઉપર. જો આ બહુ જ ઊંચી બિલ્ડિંગ છે. અહીંયા આ બેડ છે, અહીંયા ભી નાઇટ લેમ્પ છે, કોલ છે, આપણે કોલ કરી શકીએ. અહીંયા એસી નું છે, આપણે અહીંયાથી એસી મેનેજ કરી શકીએ. અને વોશરૂમ, આ શાવર ફુવારા વાળું વોશરૂમ, પિચકારી છે. ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. ના જોવાની ફેવરિટ જગ્યા તૈયાર થવાની અહીંયા જ ઊભી હોય આખો. હું વોલડ્રોબ એટલે કપડા રાખવાની જગ્યા. ઓકે, અને બેગ રેડી થઈ ગયા છે કેમ કે ફ્રેન્ડના રૂમે બેગ મૂકી દઈશું. આજે આખો દિવસ ફરીને પછી રાતે નીકળવાનું છે એરપોર્ટ માટે કેમ કે આજે લાસ્ટ ડે છે ટ્રીપનો. ફ્લાઇટ તો અડધી રાતે 5:45 છે, વહેલી સવારે કાલે, બટ અમે વહેલા વહી જશું એરપોર્ટે, પછી મળે ના મળે સાધન. ચલો અત્યારે બૂટ પહેરું છું અને હવે જઈએ ફ્રેન્ડ્સના રૂમે. હા, કેબ બુક કરવાની છે ગ્રેબમાંથી. કાલે તો 5 RM ગયા હતા, 5 રિંગીટમાં. આજે જોઈએ કેટલામાં જાય. 1 રિંગીટ એટલે 17 point something રૂપિયા થાય ઇન્ડિયાના. ચાલો બુક કરી દઈ. અહીંયા ફ્રીજ હતું, આ ખોલ્યું ને તો ખબર નહોતી. તો અમે કાંઈ એવું કાંઈ મૂકવાનું તો હતું નહીં. કેબ બુક કરી છે ને અહીંયા બહાર હોટલની બહાર એમને બેઠા કેમ કે 3 મિનિટમાં આવે છે કેબ. સો આ સામાન, આ હોટલનો એન્ટ્રન્સ, હોટેલ ટ્રાન્ઝિટ. કેબમાં બેસી ગયા છીએ અને છોકરી આવી છે કાર ચલાવીને. અમે પહોંચી ગયા છીએ ફ્રેન્ડ્સના એપાર્ટમેન્ટમાં અને આ ડોર પણ નહીં ખુલે કેમ કે એને કાર્ડ આપ્યું એનાથી જ ખુલે. સો પહોંચી ગયા છીએ. વ્યૂ બુકિંગ ચાલે છે. નૂડલ્સ આમાં આ ખબર નહીં નવીન કાંઈક યંત્ર આપ્યું. પૌવા બને છે. હોટેલથી નીચે આવી ગયા છીએ અને કેબ બુક કરી છે ગ્રેબમાંથી. તો અત્યારે જઈએ છીએ બાટુ કેવ્સ. અહીંયાથી બાટુ કેવ્સ જઈએ છીએ 19 રિંગીટમાં. 4ની એક કેબ બુક કરી છે. આજે સન્ડે છે અને બહુ બધી ભીડ બી હોઈ શકે બધી જગ્યા પર કેમ કે અમે તમારા રૂમથી ભૂમિકાને એમના રૂમે આવ્યા એટલા વારમાં બહુ ટ્રાફિક હતો. ટ્રાફિક છે, આજે સન્ડે છે. કાલે જેમ કીધું હતું કાલે બ્લોગમાં કે બધા લોકો લીવ મૂકી દીધી છે કેમ કે 4-5 લીવ એક સાથે ભેગી થાય એવું છે. અહીંયાના લોકો આપણા જેવું કરે, આપણી જેમ જ કરે. આગળ પાછળ રજા હોય તો વચ્ચે મૂકી દે. સહી પકડે હે. તો અત્યારથી જ સામે દેખાય છે ટ્રાફિક. બંને સાઈડ કાર પાર્ક છે અને વચ્ચેની સાઈડ એક લાઈન જ ચાલે છે. ટ્રાફિક છે ને એટલે આવું કરવું પડે છે અહીંયા. હાય, ગુડ મોર્નિંગ. યે બાટુ કેવ્સ બેસી ગયા છે અને અત્યારે જો આગળ ફૂલ ટ્રાફિક છે. ગાઈસ મોનોરેલ પહોંચી ગયા છીએ બાટુ કેવ્સ અને અહીંથી જ દેખાય છે મૂર્તિ કેની લોર્ડ મુરુગનની. વિડીયોમાં જોયું હતું અહીંયા શોર્ટ્સ ને એવું અલાઉડ નહોતું. શોર્ટ્સ પહેરીને આવ્યું હતું ને એને પેલી લુંગી પહેરાવી હતી એટલે અમે ગોઠણથી નીચેના જ આ ગર્લ્સે પહેરીને આવ્યા છે કપડાં. વાંધો ના આવે. લુંગી પહેરવી હતી. બોલો, લુંગી પહેરીને ઉપર ચડાવત કેટલા પગથિયા છે એ જોવાનું છે. એક ફેમસ પેલી સીડીયું કલરની છે લોર્ડ મુરુગન. વર્લ્ડ્સ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઓફ લોર્ડ મુરુગન. આપણા હિન્દુના દેવતા છે અને આ છે ફેમસ કલરની સીડીઓ. જાય છીએ ઉપર. ગાઈસ શોર્ટ્સ ને અલાઉડ નથી, મેં કીધું હતું તમને પહેલા જ. સીડીયું ચડીએ છીએ.
ઉપર ચડીએ છીએ અને સામે વ્યૂ બહુ જ આમ સીધી સીડીયું છે. વ્યૂ ઉપર નથી ચડ્યા, સાવ બાકી છે. તો મિત્રો વાંદરા આવી ગયા છે અહીંયા રસ્તામાં. બધું ટ્રાયપોડ ને એ બધું મૂકી દીધું, ચશ્મા કાઢી નાખ્યા વાળી લઈને વહી જાય તો. આ તો નાના બચ્ચા છે. ગયા છે ઉપર ને જો અહીંયાથી વ્યૂ બધી બિલ્ડિંગ્સ ને બધું દેખાય છે. જયદીપ અહીંયા થાક ખાય છે. અહીંયા અંદર બી બેસવાનું ને એવું બધું છે, પાણી છે. જો આખી કેવ. તો અહીંયા આવી ગયા, અહીં ઉતરવાનું છે થોડું અને અહીંયા શોપિંગ માટે પણ બધી વસ્તુઓ મળે છે. જો આના વાળ જો કેવા છે, ઘૂઘરિયા જોઈ લો. સુપર ફૂલ કેવ, બાટુ કેવ, ખરેખર કેવ છે મિત્રો. તો લોર્ડ મુરુગન એટલે કાર્તિકેય જ થાય છે, તો ગૂગલ કહે છે એ આરતી એક સાથે. મહાદેવજી જો અહીંયા મોર છે કાર્તિકેયના બધા, અને હજી સીડીઓ ચડવાની છે. જો આ રહી ને ઉપર છે એકદમ ખુલ્લું. જે લોકોએ શોર્ટ્સ ને એવું પહેર્યું હોય ને એ લોકોને આ રીતના લુંગી પહેરાવે છે. લુંગી આપણે કહી છીએ પણ એને કંઈક કહેવાય, એની ભાષામાં શું કહેવાય ખબર નથી. તો અહીંયા ઉપર પણ દર્શન કરી લીધા. ડ્રિંકિંગ વોટર છે અહીંયા ઉપર. પેલી સાઈડ તો બોટલ પણ ભરી લીધી ને હવે જઈએ છીએ પાછા નીચે. જો આ રીતના છે રિટર્ન રસ્તો, અહીંથી નીચે જવાનું છે. એ તો તમે જોઈ લીધી છે. સો હવે ડાયરેક્ટ તમને ઉતરીને જ મળો, બરાબર ને? એકને રિપીટ ને બતાવાય. ઉતરી ગયા ને અહીંયા આ પેલા જે પગથિયા છે એ 255 છે. હા જો ડોલી કી ટપરી. ચા છે 3 રિંગીટની. ચા મગાવી છે અહીંયા. જો આટલી બધી ચા આપી છે. જો આવડો કપ છે ચા ના રસુલિયા. પીણા વાળી ચા. ગાઈસ ભૂલ થઈ ગઈ. આવ ભંગાર પીતા જ નહીં કોઈ દી. અહીંયા પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે, તો એનું તમને મેનુ બતાવું. જો મસાલા ઢોસા એટલે મસાલા ઢોસા 6 રિંગીટના. બાકી ઈડલી છે, અરે ઈડલી 2 પીસ 5 રિંગીટ. ટી ન પીતા ગાઈસ, ગમે એ થાય ને ટી ન પીતા. ઢોસો આવી ગયો છે. ઢોસો આ સાંભાર જો ડોલ ભરીને આપી દીધા. ખાઈ જાઓ, 2 મોઢે ખાઓ. તો ગાઈસ કબાલી મૂવીનું શૂટિંગ અહીંયા થયું હતું. સુપરસ્ટાર રજનીકાંત એ અહીંયા બેઠા હતા. સો એ ચેર જો આ રહી, ટાઈમિંગ લખેલો છે ને એ ચેર નું લેમિનેશન કરીને એ લોકો ઉપર મૂકી દીધી છે. ઢોસા ખાઈ લીધા ને હવે મગાવ્યું છે નારિયેલ પાણી. અહીંયા જો આ રીતે આપે છે, નીચે કાપીને સ્ટેન્ડ બનાવી દે ને જો આટલું કાપે ઉપર અંદર દેખાય. તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. કાલની જેમ છત્રી આજે નથી લીધી એટલે વરસાદ આજે આવવાનો હતો. ગરમી તડકો હતો, અત્યારે મસ્ત ચીલ થઈ ગયું. તો વરસાદના દોડીને જઈએ છીએ. તો કેબમાં બેસી ગયા છીએ અને અત્યારે બહાર વરસાદ આવે છે અને અત્યારે ડાયરેક્ટ જઈએ છીએ ચાઇના ટાઉન સેન્ટ્રલ મોલમાં. સેન્ટ્રલ માર્કેટ સોરી.